હેલો ફ્રેન્ડ્સ, 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે પ્રોસેસ મેનેજમેન્ટ કોન્સેપ્ટ છે ઓરેકલ ડેટાબેઝનું એને સમજીશું, એની સાથે એના જે કમ્પોનન્ટ છે એ પણ સમજીશું, રાઈટ. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઓરેકલ ઇન્સ્ટન્સ ની કનેક્શન પ્રોસિજર સમજ્યા હતા. એની સાથે સાથે ઓરેકલ ડેટાબેઝ નું મેમરી સ્ટ્રક્ચર એના કમ્પોનન્ટ સાથે પ્રોપરલી સ્ટડી કર્યું, રાઈટ. તો મિત્રો એ જે મેમરી સ્ટ્રક્ચરની અંદર પીજીએ એન્ડ એસજીએ ના જે કમ્પોનન્ટ છે એને એક્ઝામ્પલ સાથે આપણે પ્રોપરલી સ્ટડી કર્યા હતા. આજના લેક્ચરની અંદર ઓરેકલ ડેટાબેઝ સિસ્ટમ ની જે પ્રોસેસીસ છે એને પણ આપણે જોઈશું ટાઈમ રિક્વાયરમેન્ટ પ્રમાણે. ફર્સ્ટ આપણે ઓરેકલ ડેટાબેઝની અંદર કેવી રીતે મેનેજમેન્ટ થાય છે પ્રોસેસનું એને સમજવા માટે એપ્લિકેશન આર્કિટેક્ચરથી સ્ટાર્ટઅપ કરીશું આજનું લેક્ચર. તો મિત્રો એપ્લિકેશન આર્કિટેક્ચર કોમન વે જે આપણે ક્લાયન્ટ સર્વર અધરવાઇઝ મલ્ટી ટાયર સિસ્ટમ યુઝ કરીએ છીએ ઓરેકલ 10G, જેની અંદર ઇન્ટરનેટ કમ્પ્યુટિંગ બીકમ મોર પ્રિવેલન્ટ ઇન અ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ. એ સિસ્ટમ આપણને કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. ઘણા બધા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આર મૂવિંગ ટુ મલ્ટી ટાયર એન્વાયરમેન્ટ. એ જે સિસ્ટમ છે મલ્ટી ટાયર એન્વાયરમેન્ટમાં મૂવ થાય છે. તો મિત્રો જોઈ લઈએ આપણે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની આપણે વાત કરીએ તો મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમની અંદર જેમ એક જ પ્રોસેસર એના સાથે સંકળાયેલી ઘણી બધી જોબ હોય એને યુઝિસ કરતા હોય છે. પ્રોસેસ જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન થવાના કારણે સિંગલ પ્રોસેસર પર લોડ ઓછો થાય છે એન્ડ allowing different processor to concentrate on a subset of related tasks. એન્ડ શું કરવામાં આવે છે કે જે ડિફરન્ટ પ્રોસેસર છે એ કોન્સન્ટ્રેટ કરી શકશે એની સબસેટ એટલે કે એની જે રિલેટેડ ટાસ્ક છે એના પર. એન્ડ એ રીતે મિત્રો હોલ જે સિસ્ટમ છે એનું પરફોર્મન્સ, એની કેપેબિલિટી જે છે એને ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. તો મિત્રો ઓરેકલ ડેટાબેઝ સિસ્ટમ can easily take advantage of distributed processing by using its client server architecture. આપણે જે સિસ્ટમ યુઝ કરવાના છીએ ઓરેકલ 10G એ સિસ્ટમ નો આ એક એડવાન્ટેજ છે. ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર થ્રુ. ડેટાબેઝ સિસ્ટમને બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ક્લાયન્ટ એઝ અ ફ્રન્ટ એન્ડ એન્ડ બેક એન્ડ એઝ અ સર્વર રોલ પરફોર્મ કરશે.
તો મિત્રો આપણે ક્લાયન્ટની વાત કરીએ છીએ તો ક્લાયન્ટ ઇઝ અ ડેટાબેઝ એપ્લિકેશન that initiate a request for an operation to perform on database server. ડેટાબેઝ માટેની જે એપ્લિકેશન છે એઝ અ ક્લાયન્ટ થ્રુ ઇનિશિએટ થશે એન્ડ જે ઓપરેશન પરફોર્મ થાય છે એ ડેટાબેઝ સર્વરની અંદર પરફોર્મ થશે રિક્વેસ્ટ ક્લાયન્ટની તે ઇનિશિએટ થશે એના થ્રુ. તો ઇટ રિક્વેસ્ટ પ્રોસેસીસ એન્ડ પ્રેઝન્ટ ડેટા મેનેજ બાય ધ સર્વર. એ જેટલી પણ રિક્વેસ્ટ છે ક્લાયન્ટની એની પ્રોસેસીસ છે એ પ્રેઝન્ટ ક્યાં થશે, એ જે ડેટા છે એને મેનેજ સર્વરની અંદર કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો આ જે ક્લાયન્ટ વર્કસ્ટેશન કેન બી ઓપ્ટિમાઇઝ ઇટ્સ જોબ. ક્લાયન્ટનું જે વર્કસ્ટેશન છે તો એની જોબ સાથે ઓપ્ટિમાઇઝ રીતે વર્ક પરફોર્મ કરી શકે છે. એક્ઝામ્પલ જોઈએ તો ઇટ માઇટ નોટ નીડ લાર્જ કેપેસિટી ડિસ્ક કેપેસિટી. એના માટે કોઈ લાર્જ ડિસ્ક કેપેસિટીની આપણને જરૂર નથી. ઓર ઇટ માઇટ બેનિફિટ ફ્રોમ ગ્રાફિક કેપેબિલિટી. આપણને ગ્રાફિક કેપેબિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે ટેન્જીની અંદર, રાઈટ. તો અહીંયા ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની અંદર એઝ અ ક્લાયન્ટ એન્ડ સર્વર સિસ્ટમને આપણે સમજી લઈએ, રાઈટ. તો ક્લાયન્ટ ઇઝ અ ડેટાબેઝ એપ્લિકેશન that initiate a request for operation to be performed on the database server. તો ક્લાયન્ટની જે એપ્લિકેશન ડિફરન્ટ કમ્પ્યુટરની અંદર રન થાય છે, ડિફરન્ટ કમ્પ્યુટર એઝ અ ડેટાબેઝ સર્વર પર રન થાય છે એન્ડ જનરલી પીસી એટલે કે મેની ક્લાયન્ટ કેન સાયમલ્ટેનિયસલી રન અગેન્સ્ટ વન સર્વર. એ જે સર્વર છે એના સાથે વન સિસ્ટમ કન્ફિગર થઈ શકે છે. સર્વર રન ઓરેકલ સોફ્ટવેર એન્ડ હેન્ડલ the function required for concurrent and share data access. સર્વર ઓરેકલ સોફ્ટવેર છે and handle the function required the concurrent shared data access. Server receives and processes the SQL and PL/SQL statement that originate from client application. ક્લાયન્ટની જે એપ્લિકેશન છે સર્વર જે રિસીવ કરશે ક્લાયન્ટની રિક્વેસ્ટ એના પર પ્રોસેસિંગ થશે. SQL એન્ડ PL/SQL સ્ટેટમેન્ટ જે ઓરિજિનેટેડ ક્લાયન્ટ એપ્લિકેશન થ્રુ થશે. તો computer that manage the server can optimize for its duty. એન્ડ સર્વર સાઇડ જ્યારે તમારે સર્વર એઝ અ સિસ્ટમ યુઝ કરવાની હોય તો લાર્જ ડિસ્ક સ્પેસ એન્ડ ફાસ્ટ પ્રોસેસરની રિક્વાયરમેન્ટ હોય છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, રાઈટ. તો આપણે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની સમજૂતી મેળવી. હવે મલ્ટી ટાયર
આર્કિટેક્ચર, એપ્લિકેશન સર્વર નું સમજી લઈએ એન્ડ પછી ફિઝિકલ ડેટાબેઝ સ્ટ્રક્ચર જોઈશું. ક્લાયન્ટ ઓર ઇનિશિએટર જે પ્રોસેસ જેના થ્રુ પ્રોસેસ સ્ટાર્ટ થશે ઓપરેશન થ્રુ. તો one or more application server that perform parts of operation. એક અથવા એકથી વધારે સર્વર ઓપરેશન ને પરફોર્મ કરવા માટે એઝ અ પાર્ટ વર્ક પરફોર્મ કરે છે. Application server provide access to the data for client and perform some of the query processing. Thus removing some of load from database server. Database server પર જે લોડ પડતો હોય છે તો એને રિમૂવ કરવા માટે આ સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે. It can serve as the interface between client and multiple database server, including providing additional level security provide કરવી હોય ત્યારે મલ્ટી ટાયર આર્કિટેક્ચર સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. એઝ એ એન્ડ આપણે કહીએ તો એન એન્ડ ડેટાબેઝ સર્વર ધેટ સ્ટોર મોસ્ટ ઓફ ડેટા યુઝ ઇન ધ ઓપરેશન. ડેટાબેઝ સર્વર પર જે ડેટા સ્ટોર કરવામાં આવેલા છે એના પર ઓપરેશન પરફોર્મ થાય છે. એપ્લિકેશન સર્વરનું આર્કિટેક્ચર જોઈએ મિત્રો તો વેલિડેટ ધ ક્રેડેન્શિયલ ઓફ અ ક્લાયન્ટ. એનું બેસ્ટ એક્ઝામ્પલ વેબ બ્રાઉઝર. વેલિડેશન ફર્સ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. કનેક્ટ ટુ એન ઓરેકલ ડેટાબેઝ સર્વર, એના પછી ઓરેકલ ડેટાબેઝ સર્વર સાથે કમ્યુનિકેશન થાય છે એન્ડ પરફોર્મ ધ રિક્વેસ્ટ ઓપરેશન ઓન બિહાફ ઓફ ધ ક્લાયન્ટ. એન્ડ ધેન આફ્ટર જે પણ ઓપરેશન ક્લાયન્ટ સાઇડથી પરફોર્મ થશે એ ઓપરેશન રિક્વેસ્ટેડ ઓન ડેટાબેઝ. રાઈટ. તો મિત્રો આ તો આપણે જે બે આર્કિટેક્ચર સમજ્યા એ કેમ સમજ્યા કે ઓરેકલ ડેટાબેઝનો ક્યાં ક્યાં યુઝ થાય છે, કેવી એપ્લિકેશન ડેવલપ કરવાની હોય તો ઓરેકલ ડેટાબેઝ યુઝ કરવામાં આવે છે. હવે એનું ફિઝિકલ સ્ટ્રક્ચર જોઈએ મિત્રો તો ફિઝિકલ ડેટાબેઝ સ્ટ્રક્ચર ઓફ ઓરેકલ ડેટાબેઝ એની અંદર કયા કયા કમ્પોનન્ટ એના ઇન્વોલ્વ થયેલા છે તો ડેટા ફાઇલ, રીડુ લોગ ફાઇલ એન્ડ કંટ્રોલ ફાઇલ. This is the important part of Oracle database. Right. આપણે આર્કિટેક્ચર જે જોયું હતું તો એની અંદર આ ફાઇલ્સ વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો. રાઈટ. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઇનિશિયલ પાર્ટ છે. જોઈએ મિત્રો આપણે તો હવે આપણે પ્રોસેસ સ્ટ્રક્ચરને જોઈ લઈએ પહેલા, એટલે એકબીજા સાથે કમ્યુનિકેશન પ્રોપરલી થઈ શકે. રાઈટ. જે ટોપિક છે તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયરલી સમજમાં. તો પ્રોસેસ આર્કિટેક્ચર ઓરેકલ ડેટાબેઝ સિસ્ટમનું 3 મેજર ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. યુઝર પ્રોસેસીસ, ઓરેકલ ડેટાબેઝ પ્રોસેસીસ એન્ડ ઓરેકલ ડેમોન અધરવાઇઝ એપ્લિકેશન પ્રોસેસીસના નામે ઓળખાય છે.
રાઈટ. તો મિત્રો આપણે સ્ટાર્ટઅપ કરીએ ડેટાબેઝને. રાઈટ. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ આપણે લોગિન સ્ક્રીન સાથે કનેક્ટ થઈશું. ઓકે. ઓકે. ડેટાબેઝ હું ઓપન કરીને પછી બતાવી દઈશ તમને. આપણે પહેલાં ફિઝિકલ સ્ટ્રક્ચર જે છે એનું સમજી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓરેકલ ડેટાબેઝને 3 મેજર ગ્રુપની અંદર ડિવાઈડ કરેલું છે. યુઝર પ્રોસેસીસ, ઓરેકલ ડેટાબેઝ પ્રોસેસીસ એન્ડ ઓરેકલ ડેમોન, અધરવાઇઝ એપ્લિકેશન ઓન જે પ્રોસેસીસ છે એની અંદર. તો યુઝર પ્રોસેસીસ એટલે કે જ્યારે ઓરેકલ ટૂલ કોડ થ્રુ જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે, ઓરેકલ ડેટાબેઝ એપ્લિકેશન થ્રુ જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે એને યુઝર પ્રોસેસીસ કહેવામાં આવે છે. રાઈટ. સેકન્ડ આપણે જોઈએ કે ઓરેકલ ડેટાબેઝની પ્રોસેસીસ. તો ઓરેકલ ડેટાબેઝ that run ઓરેકલ ડેટાબેઝ સર્વર કોડ. સર્વર કોડ સાથે ડેટાબેઝની ઓન પ્રોસેસીસ એક્ઝિક્યુટ થતી હોય છે. એટલે કે સર્વર પ્રોસેસીસ એન્ડ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ. ઓરેકલ ડેમોન એન્ડ એપ્લિકેશન પ્રોસેસીસ નોટ સ્પેસિફિક ટુ સિંગલ ડેટાબેઝ. એવું જરૂરી નથી કે સિંગલ ડેટાબેઝ માટે આ ડેમોન પ્રોસેસીસ સ્પેસિફિકલી એક્ઝિક્યુટ કરવામાં આવે. તો મિત્રો જ્યારે યુઝર ઓરેકલ ટૂલ થ્રુ એપ્લિકેશન પ્રોગ્રામ રન કરાવે છે, એક્ઝામ્પલ તરીકે SQL પ્લસ, user processes may or may not be on the database server machine. યુઝરની જે પ્રોસેસીસ છે મિત્રો એ ડેટાબેઝ સર્વર સાથે કમ્યુનિકેટ હોય છે. રાઈટ. બટ એની ડેટાબેઝની પ્રોસેસો નથી હોતી. Oracle database also create a server process to execute the command issued by user processes. User processes through જે command execute થાય છે, right? તો એ જે command છે એ Oracle server પર એની background processes ઇન્સ્ટન્સ થ્રુ આ કમાન્ડ એક્ઝિક્યુટ થતા હોય છે. એના પછી આપણે કહીએ મિત્રો તો ઓરેકલ સર્વર ઓલ્સો હેઝ સેટ ઓફ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ ફોર એન ઇન્સ્ટન્સ ધેટ interact with each other and with the operating system to manage memory structure. Instance through interact
દરેકે દરેક જે ઓપરેટિંગ સિસ્ટમ ની સાથે એનું જે મેમરી સ્ટ્રક્ચર છે એ પણ અસિંક્રોનાઉસલી ઇનપુટ આઉટપુટ થ્રુ પરફોર્મ થાય છે, એટલે કે એ જે ડેટા છે એ ડિસ્ક પર રાઇટ થશે. એન્ડ એના સિવાય જે અધર રિક્વાયર્ડ પ્રોસેસીસ છે, જે ટાસ્ક છે એ પણ પરફોર્મ થશે. તો પ્રોસેસ સ્ટ્રક્ચર વેરિયસ ફોર ડિફરન્ટ ઓરેકલ ડેટાબેઝ કન્ફિગરેશન. પ્રોસેસનું જે સ્ટ્રક્ચર છે ઓરેકલ ડેટાબેઝનું, તો એ ડિફરન્ટ છે, વેરિયસ ડિફરન્ટ તમને જોવા મળશે, ડિપેન્ડિંગ ઓન ધ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ચોઇસ ઓફ ઓરેકલ ડેટાબેઝ ઓપ્શન. તમે કયો ઓરેકલ ડેટાબેઝ એક્સેસ કરો છો એન્ડ એ ડેટાબેઝ જ્યાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે, એટલે કે એનું જે પ્લેટફોર્મ, જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના પર ડિપેન્ડન્ટ રહેશે, રાઈટ. તો કોડ ફોર કનેક્ટેડ યુઝર કેન બી કન્ફિગરેડ એઝ અ ડેડિકેટેડ સર્વર ઓર શેર્ડ સર્વર. જે પણ યુઝર કનેક્ટેડ છે અધરવાઇઝ કન્ફિગર થાય છે સર્વર સાથે, રાઈટ, તો એ સર્વરને ડેડિકેટ કરવામાં આવશે. હવે સર્વર ડેડિકેશન શું છે? તો ફોર ઈચ સેશન, એટલે કે જ્યારે યુઝર ઓરેકલ ડેટાબેઝ એપ્લિકેશન થ્રુ યુઝરની પ્રોસેસ સ્ટાર્ટ થાય એને આપણે સેશન કહીએ, એ યુઝર માટે, રાઈટ. તો database application is run by user process that is served by dedicated server process that execute Oracle database server code. યુઝર જ્યારે લોગિન આઈડી અને પાસવર્ડ સાથે ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ થશે, કન્ફિગર થશે એની પ્રોસેસો, તો એ પ્રોસેસો શું સર્વ કરશે? Dedicated server process that execute Oracle database server code. એન્ટર થઈને કોડ એક્ઝિક્યુટ થશે એ સર્વર પર. શેર્ડ સર્વર, eliminating the need for dedicated server process for each connection. દરેકે દરેક ટાઈમ કનેક્શન કરવું હોય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર, ઓરેકલની અંદર, તો આ સર્વર પ્રોસેસિંગ ને જે ડેડિકેશન છે એની જરૂરિયાત હોતી નથી. એન્ડ ડિસ્પાચર ડિરેક્ટ મલ્ટિપલ ઇનકમિંગ નેટવર્ક સેશન રિક્વેસ્ટ ટુ અ પૂલ ઓફ શેર્ડ સર્વર પ્રોસેસીસ. શેર્ડ સર્વર પ્રોસેસીસ એની ક્લાયન્ટ રિક્વેસ્ટ, કોઈ પણ ક્લાયન્ટ એને રિક્વેસ્ટ કરી શકે છે, રાઈટ. તો અહીંયા ઓરેકલ ડેટાબેઝનું પ્રોસેસ સ્ટ્રક્ચર મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ઇન્સ્ટન્સ એટલે કે જે ડેટાબેઝ સેપરેટ ઇન્સ્ટન્સ થ્રુ ઇન્સ્ટન્સ, બેકગ્રાઉન્ડ પ્રોસેસ એન્ડ સિસ્ટમ ગ્લોબલ એરિયા આપણને પ્રોવાઈડ કરશે. દેન ઓરેકલ ડેટાબેઝનું જે ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પ્રોસેસીસ માટે, ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોસેસીસનું આપણે હવે સમજીશું. ગ્રીડ આર્કિટેક્ચર મેં તમને પ્રીવિયસલી લેક્ચરની અંદર સમજાવેલું છે. તો યુઝરની જે પ્રોસેસીસ છે એ સર્વર પ્રોસેસીસ સાથે કમ્યુનિકેટ થશે, રાઈટ. એન્ડ એ જે પ્રોસેસીસ છે એ કમ્યુનિકેશન સાથે કેવી રીતે યુઝરની રિક્વેસ્ટ એની પ્રોસેસીસને ઇન્સ્ટન્સ થ્રુ કનેક્ટ કરવામાં આવે છે એ આપણે સમજીએ.
Oracle database creates several processes to handle the request of user processes connect to the instance. Instance to user ની processes છે database સાથે connect થવાની first procedure. User process represent the application or tool that connect to the Oracle database. User ની first જે process શું represent કરે છે કે જે પણ application otherwise જે Oracle tool છે તો Oracle database સાથે connect થવાનું. It may be on the same machine as a Oracle database. એ જ સેમ મશીનની અંદર જે ઓરેકલ ડેટાબેઝ છે એના થ્રુ કન્ફિગર થવાનું. યુઝર સર્વર પ્રોસેસીસને રિક્વેસ્ટ કરશે. ઇન્સ્ટન્સ થ્રુ આ કામ થાય છે. કનેક્ટ database connection. So it may be exist on a remote client and use a network to reach the Oracle database. User process first communicate with the listener process that create a server process in dedicated environment. Server processes જેવી ID પાસવર્ડ ઇન્વોલ્વ કરવામાં આવશે બ્રાઉઝર થ્રુ યુઝરને તો સર્વર એ પ્રોસેસીસને ડેડિકેટ કરશે રાઈટ and environment provide કરશે યુઝરને ડેટાબેઝ કમ્યુનિકેશન પ્રોપરલી થશે ત્યારે રાઈટ. તો એ જે પ્રોસિજર છે મિત્રો એ આપણે ઓરેકલ ડીબી કનેક્શન અહીંયા તમે જોઈ શકો છો કે બ્રાઉઝરની અંદર આપણે ક્લિક કરીશું જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે આને ક્લિક કરશો એટલે આ બ્રાઉઝરની અંદર ઓપન થઈ જશે રાઈટ. આઈડી પાસવર્ડ યુઝર નેમ અને પાસવર્ડ ઇન્વોલ્વ કરાવીશું પ્રોપર એટલે એનું જે ઓરેકલનું જે એન્વાયરમેન્ટ છે ડેટાબેઝનું એ આ સ્ક્રીન ઓપન થાય છે. યુઝરનું સેશન સ્ટાર્ટ થાય છે અહીંયાથી. સમજમાં આવે છે? હમણાં જ આપણે જે ચર્ચા કરી એ જ વસ્તુ. ઓકે. તો સર્વર પ્રોસેસીસ કેવી રીતે સ્ટાર્ટ થાય છે? ઓરેકલ ડેટાબેઝ ક્રિએટ સર્વર પ્રોસેસીસ ટુ હેન્ડલ ધ રિક્વેસ્ટ ઓફ યુઝર પ્રોસેસીસ કનેક્ટ ટુ ઇન્સ્ટન્સ. ઓરેકલ ડેટાબેઝ પોતાની પ્રોસેસો સર્વરની ક્રિએટ કરે છે અને હેન્ડલ કરે છે યુઝરની જે રિક્વેસ્ટ છે કનેક્શન માટેની એને. તો ફર્સ્ટ યુઝરની પ્રોસેસ કઈ રિપ્રેઝન્ટ થઈ? ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન માટે યુઝર નેમ એન્ડ પાસવર્ડ જે ઇન્વોલ્વ કરાવવામાં આવે છે એ રાઈટ. ઇટ મે બી ધ સેમ મશીન એઝ ધ ઓરેકલ ડેટાબેઝ એન્ડ સેમ મશીનની અંદર હાલ કરંટની અંદર તમે જોઈ શકો છો કે ઓરેકલનું સર્વર પણ આ જ સિસ્ટમની અંદર યુઝ થાય છે અને ડેટાબેઝ ક્લાયન્ટ પણ આ બ્રાઉઝર પરથી એ ડેટાબેઝને એક્સેસ કરી રહ્યો છે રાઈટ. So user process first communicate with the listener process that create a server process in dedicated environment. આ જે communication establish થાય છે મિત્રો તો યુઝરની જે પ્રોસેસ છે એ લિસનર જોડે જશે. લિસનર સર્વર પ્રોસેસ સાથે કમ્યુનિકેટ કરશે રાઈટ એન્ડ એ રીતે આ હોલ ઇન્સ્ટન્સ થ્રુ કમ્યુનિકેશન પરફોર્મ થાય છે રાઈટ. So server processes create on behalf of user application can perform one or more. એ રીતે સર્વર યુઝરની રિક્વેસ્ટને હેન્ડલ કરે. Parse and run SQL statement issued through the application. ફર્સ્ટ જે વર્ક પરફોર્મ કરવાનું છે સર્વર પ્રોસેસીસ થ્રુ
તો પાર્સ એન્ડ રન એસક્યુએલ સ્ટેટમેન્ટ યુઝર થ્રુ જે એક્ઝિક્યુટ કરવામાં આવશે તેને રન કરવા માટે read necessary data block from data file on a disk into shared database buffer of SGA. જે પણ નેસેસરી ડેટા છે એ ડેટાને ડેટા ફાઇલ્સના ડેટા બ્લોક નેસેસરીલી રીડ કરીને શેર્ડ ડેટાબેઝ બફર જે SGA ની અંદર ડેટા બ્લોક જો રેડી ના હોય, પ્રેઝન્ટ ના હોય, રાઈટ, તો એવી કન્ડિશનની અંદર એ ચેક કરવું જરૂરી છે. Return result in such a way that the application can process the information and return result provide થશે ક્લાયન્ટ. મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે ઓકે, હવે આપણે જે કમ્યુનિકેશનનો ડેટાબેઝ સાથે કન્ફિગર થઈએ છીએ, રાઈટ, સિસ્ટમ સાથે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એડમિનિસ્ટ્રેશનની અંદર ડેટાબેઝની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. મોનિટરની અંદર તમે સેશન એટલે કે જે યુઝર કનેક્ટ થાય છે આ ડેટાબેઝ સાથે એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો, રાઈટ. એક્ટિવ એન્ડ કેટલા એક્ટિવ છે ઓલ ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય તો પણ તમે મેળવી શકો છો, રાઈટ. તો સ્ટેટસ SID એનું, ડેટાબેઝ યુઝર, એનોનિમાઉસ કમાન્ડ કોઈ આપણે પરફોર્મ કર્યા નથી. સેકન્ડ્સ ઇન ડેટાબેઝ કેટલો ટાઈમ કન્ફિગર રહ્યા, OS યુઝર છે નો, ક્લાયન્ટ ઇન્ફોર્મેશન એટલે કે જે યુઝર થ્રુ તમે આ ડેટાબેઝ સાથે કન્ફિગર થાવ છો તો એની ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી રહી છે સિસ્ટમ. એના આઈડેન્ટિફિકેશન માટે આ નંબર ક્લાયન્ટનો એ સિસ્ટમનો પ્રોવાઈડ કરેલો છે. મોડ્યુલ કયું છે એપ્લિકેશન, રાઈટ. એન્ડ 540 એક્શન્સ પરફોર્મ થઈ છે આ યુઝર થ્રુ, રાઈટ. તો એટલી ઇન્ફોર્મેશન આપણે ઇઝીલી મિત્રો ગેટ કરી શકીએ છીએ. લોક્સ ડિફોલ્ટ તમને 15 પ્રોવાઈડ છે એન્ડ 1 લાખ સુધીની લિમિટ તમને પ્રોવાઈડ કરેલી છે. લોક્સ કોને કહેવાય એ તમને આગળ ડિટેલની અંદર સમજવાનું છે. વેઇટિંગની અંદર જે પ્રોસેસીસ છે ડેટાબેઝની, તો એની ઇન્ફોર્મેશન મળશે. આપણે સિક્વન્શિયલી ડીવી ફાઇલને રીડ કરી રહ્યા છીએ હાલ. IO એટલે કે ઇનપુટ આઉટપુટ, તો એ ઇન્ફોર્મેશન પણ ફિઝિકલી જે ડેટા રીડ કરવામાં આવે છે, ચેન્જીસ થયા જેટલા પણ બ્લોક આપણે જે ડિફોલ્ટ વેલ્યુ છે એને ચેન્જ કરી એની ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો. એન્ડ કર્સર, રાઈટ, તો એ પણ કર્સરની ઇન્ફોર્મેશન પણ તમે કાઉન્ટ કરી શકો છો મિત્રો, રાઈટ. તો આ થઈ ડેટાબેઝ મોનિટરિંગ કેવી રીતે કરે છે, એક DBA નો જે રોલ્સ છે એ પરફોર્મ કરવા માટે. હવે મિત્રો આપણે એક યુઝર ક્રિએટ કરીએ એઝ અ એડમિનિસ્ટ્રેટરની જે ટાસ્ક છે. કરંટની અંદર આપણે મેમરી યુટિલાઇઝેશન
SGA એન્ડ PGA ને કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, રાઈટ? તો એ ટોપિક પર કરંટની અંદર એના કમ્પોનન્ટને સમજી રહ્યા છીએ, રાઈટ? તો જોઈ લઈએ આપણે મિત્રો કે એની બેકગ્રાઉન્ડ પ્રોસેસની જે મેં વાત કરી હતી સામે ઓરેકલ DBની વાત છે. તો મેક્સિમાઇઝ પરફોર્મન્સ એન્ડ અકોમોડેટેડ મેની યુઝર્સ, ઘણા બધા યુઝર્સ આ ડેટાબેઝ સાથે કન્ફિગર થઈ શકે છે. અહીંયા જોઈ શકો છો કે કરંટની અંદર તો યુઝરની ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય તો કેટલા યુઝર છે? HR, રાઈટ? જે સિસ્ટમ એન્ડ સિસ્કીમાની અંદર વર્ક પરફોર્મ કરે છે. તો આપણે multi-processes Oracle database system uses some additional Oracle database processes called background processes. હવે જે યુઝરની ટાસ્ક પરફોર્મ થાય છે મિત્રો, રાઈટ? તો એ ટાસ્ક ઓરેકલ ડેટાબેઝ પર પરફોર્મ થાય છે, રાઈટ? તો આ જે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ કોને કહેવાય એવો ક્વેશ્ચન પૂછાય તો મેક્સિમાઇઝ પરફોર્મન્સ જે યુઝરની પ્રોસેસો છે એન્ડ ઘણા બધા યુઝર એને એકોમોડેટેડ હોય છે. મલ્ટી પ્રોસેસ ઓરેકલ ડેટાબેઝ સિસ્ટમ યુઝિસ સમ એડિશનલ ઓરેકલ ડેટાબેઝ પ્રોસેસીસ કોલ્ડ બેકગ્રાઉન્ડ પ્રોસેસ. Oracle database instance can have many background processes. ઇન્સ્ટન્સની જે પ્રોસેસીસ છે ઘણી બધી છે મિત્રો, રાઈટ? તો આપણે જે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસની વાત કરીએ છીએ, RAC એન્ડ નોન ASM એન્વાયરમેન્ટની અંદર ડેટાબેઝ રાઇટર પ્રોસેસીસ, લોગ રાઇટર પ્રોસેસીસ, અહીંયા આર્કિટેક્ચરની અંદર પણ જોઈ શકો છો તમે એ જે થીમ છે એને, રાઈટ? DB રાઇટર જે બેકગ્રાઉન્ડની રિક્વાયર્ડ પ્રોસેસીસ છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે હોલ ડિટેલની અંદર, રાઈટ? તો મિત્રો ડેટાબેઝ રાઇટર, લોગ રાઇટર, ચેકપોઇન્ટ પ્રોસેસ, રિકવર પ્રોસેસ, લિસનર રજિસ્ટ્રેશન પ્રોસેસ, મેનેજેબિલિટી મોનિટર પ્રોસેસ, મેનેજેબિલિટી મોનિટર, લાઇટ પ્રોસેસ, જોબ ક્યુ કોઓર્ડિનેટર, જોબ સ્લેવ પ્રોસેસ, આર્ચિવ પ્રોસેસ, ક્યુ મોનિટર પ્રોસેસ, પ્રોસેસ સ્પાનર પ્રોસેસ, રાઈટ? તો આ જેટલી પણ છે એ બધી કઈ પ્રોસેસીસ છે? બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ, જે ડિટેલની અંદર આપણે સ્ટડી કરવાનું જ છે આ ટોપિકને. Other background processes may be found in a more advanced configuration such as a relational database. And આ જે પ્રોસેસ છે $busy process view for many information about background processes. તમારે એઝ એ કમાન્ડ થ્રુ એની ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય તો તમે આ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીને બેકગ્રાઉન્ડ પ્રોસેસીસની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો, રાઈટ? કે જ્યારે ઇન્સ્ટન્ટ સ્ટાર્ટઅપ થાય છે ત્યારે ઓરેકલ ડેટાબેઝની કઈ કઈ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ સ્ટાર્ટ ઓન છે, whereas the other are started as a require, and કઈ પ્રોસેસીસના જરૂરિયાત છે. So grid infrastructure and networking processes fall into this category. Grid infrastructure Oracle processes નું જે Linux system and Unix system સાથે included છે એની વાત કરીએ આપણે
OHASD, Oracle High Availability Service Daemon. એન્ડ આ જે ડેમોન સર્વિસ છે એ રિસ્પોન્સિબલ ફોર ઓરેકલ ક્લસ્ટરવેર પ્રોસેસ સ્ટાર્ટિંગ માટે રિસ્પોન્સિબલ છે. OCSSD ક્લસ્ટર સિંક્રોનાઇઝેશન સર્વિસ ડેમોન. Disk Monitor Daemon is responsible for input and output fencing for database X data storage. Disk Monitor Daemon ની જે પ્રોસેસ છે કોના માટે રિસ્પોન્સિબલ છે? ઇનપુટ આઉટપુટ. ઓરેકલ નું જે સ્ટોરેજ છે એક્સ ડેટાનું એના માટે. CSSDA GENT, તો સ્ટાર્ટ, સ્ટોપ, ચેક એન્ડ સ્ટેટસ જે છે CSS ડેમોનનું એના માટે રિસ્પોન્સિબલ છે એ સર્વિસ. ORA agent extend clusterware to support Oracle specific requirements and complex resources. ORA root agent is specified Oracle agent process that help manages resource owned by root such as a network. Root network system ની અંદર ઓરેકલ એજન્ટ પ્રોસેસીસને હેલ્પ કરે છે રિસોર્સિસને મેનેજ કરવા માટે. તો મિત્રો આપણે ઓરેકલ ડેટાબેઝનું પ્રોસેસ સ્ટ્રક્ચર સમજ્યા આજના લેક્ચરની અંદર, રાઈટ. એન્ડ એપ્લિકેશન સર્વર એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમનું જે આર્કિટેક્ચર છે એ પણ સમજ્યા. તો ઓરેકલ ડેટાબેઝના જે મેમરી કમ્પોનન્ટ છે મિત્રો, તો એ ટોપિક આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરીએ છીએ તમારા સિલેબસની અંદરથી. જે કમ્પોનન્ટ છે ડેટાબેઝના એ ટોપિક, રાઈટ. જે પણ કમ્પોનન્ટની આપણે ચર્ચા કરી, સેડ ફૂલ એટલે કે લાઇબ્રેરી કેચ અને ડિક્શનરી કેચ, બફર કેચ, ઓનલાઈન રીડુ લોગ ફાઇલ, લાર્જ પૂલ, જાવા પૂલ, as well as a few other item are referred to as the system global area. સિસ્ટમ ગ્લોબલ એરિયાની અંદર જે કમ્પોનન્ટ છે એની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો, રાઈટ. આ ક્વેશ્ચન મોસ્ટ IMP છે એક્ઝામની દ્રષ્ટિએ, એટલા માટે એકવાર એની પર નજર કરી લેવી જરૂરી છે મિત્રો, રાઈટ. જે પણ પ્લે સ્ટોર ઇન્ફોર્મેશન લાઈક અ બાઇન્ડ વેરિયેબલ વેલ્યુ, અધરવાઇઝ તમારે ડેટાને ડેટા પર શોર્ટિંગ અપ્લાય કરવું છે, કર્સર હેન્ડલિંગ એક્સેટ્રા, જે સ્પેસિફિક યુઝરના જે પ્રોગ્રામ ગ્લોબલ એરિયા કોલિંગ જે ફંક્શન છે જેને આપણે PGA કહીએ છીએ, તેનો યુઝ, રિયલ વેલ્યુ જે પ્લેસ પર એઝ અ વેરિયેબલ સ્ટોર થયેલી છે એના રિગાર્ડિંગ SQL સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા માટે થાય છે. એન્ડ જે કોમ્બિનેશન ઓફ ટુ મેમરી સ્ટ્રક્ચર while they are running is called Oracle instance. મેમરી સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ સ્ટ્રક્ચર થી આપણે એના કમ્પોનન્ટ સમજ્યા છીએ મિત્રો. બીજા કમ્પોનન્ટ લોગ રાઇટર, DB રાઇટર, ચેક પોઈન્ટ ની પણ આપણે સમજણ
પ્રોપરલી મેળવી છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જેટલા પણ કમ્પોનન્ટ તમને જોવા મળી રહ્યા છે એ વન બાય વન મેં તમને સમજાવ્યા છે. તો મિત્રો આપણે ડેટા ફાઇલ, કંટ્રોલ ફાઇલ વિશે થોડી માહિતી મેળવી લઈએ, રાઈટ. ફિઝિકલ ડેટાબેઝનું જે સ્ટ્રક્ચર છે, તો ડેટા ફાઇલ, every Oracle database has a one or more physical data files. દરેકે દરેક ડેટાબેઝની અંદર ફિઝિકલ સ્ટ્રક્ચરની અંદર તમે ડેટા ફાઇલ ની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. હવે તમને ડેટાબેઝ યુઝર મોનિટર અબાઉટ ડેટાબેઝ, ઓકે. તો વર્ઝન, એનું સેટિંગ્સ આપણે જોઈ લઈએ. ડેટાબેઝને એનું નામ છે એક્સી, ક્યારે ક્રિએટ થયો તો એની ઇન્ફોર્મેશન આઈ થિંક આ પોર્શન આપણે જોઈ લીધો છે ડેટાબેઝની અંદર, રાઈટ. આપણે અબાઉટ ડેટાબેઝની અંદર સેટિંગ્સમાં નહીં, લેંગ્વેજ સપોર્ટ, સીજીઆઈ એન્વાયરમેન્ટ, એના ઓકે. સીજીઆઈ એન્વાયરમેન્ટમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગેટવે, વેબડીબી એન્ડ ગેટવે 2 થ્રુ આપણે કમ્યુનિકેટ થઈએ છીએ. પોર્ટ નંબર ને એની ઇન્ફોર્મેશન આપી છે. ડેટાબેઝ સાથે જે કન્ફિગર થાવ છો તમે, રાઈટ, સર્વર સોફ્ટવેરની ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળે છે. તો સર્વર સોફ્ટવેર કયું એક્સેસ કરીએ છીએ? ઓરેકલ એમ્બેડેડ PLSQL ગેટવે 10.2.0.1.0. આપણે ઓરેકલ સર્વરની જે વાત કરી આજના લેક્ચરની અંદર, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓરેકલ ટેન્જી જે ઇન્સ્ટોલ કરેલું છે તો એની અંદર કયું સર્વર એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એ ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય તો તમે ક્યાંથી મેળવી શકો છો, રાઈટ. ગેટવે ઇન્ટરફેસ સીજીઆઈ આપણે એક્સેસ કરી શકીએ છીએ 1.1. સર્વર માટેનો જે પોર્ટ છે, પોર્ટ નંબર તમને અહીંયા પ્રોવાઈડ કરેલો છે 8080. સર્વરનું નામ છે XDB HTTP સર્વર. આ ધ્યાન રાખજો મિત્રો કે ઓરેકલ ટેન્જીની અંદર કયું સર્વર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો સર્વરનું નામ શું છે? XDB HTTP સર્વર. રિક્વેસ્ટ મેથડ ગેટ. ક્વેરી સ્ટ્રિંગ જે પાસ કરાવો છો એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. પાથ ઇન્ફો પ્રોવાઈડ કરેલી છે, સ્ક્રિપ્ટનું નામ પ્રોવાઈડ કરેલું છે. સર્વર પ્રોટોકોલ આપણે એક્સેસ કરીએ છીએ HTTP. એન્ડ રિમોટ એડ્રેસ, તમે બ્રાઉઝરની અંદર આ એડ્રેસ રાઇટ ડાઉન કરશો એટલે આ સર્વર ઓપન થશે. એડ્રેસ પ્રોવાઈડ કરેલું છે મિત્રો. ઓકે. ધેન અધર ઇન્ફોર્મેશન તમે રીડ કરી શકો છો આ સ્ક્રીન પરથી. તમારે ઇનિશિયલી પેરામીટર સેટ કરવા હોય, સોરી, પેરામીટરની ઇન્ફોર્મેશન મેળવવી હોય તો પણ તમે ત્યાં ચેકમાર્ક કરીને લઈ શકો છો કે એક્ટિવ ઇન્સ્ટન્સ આ ડેટાબેઝના જે છે એક જ છે. આપણે એક જ ડેટાબેઝ ક્રિએટ કર્યો છે જ્યારે ઇન્સ્ટોલ કર્યો ત્યારે. તો એનું જે વર્ઝન છે એની ઇન્ફોર્મેશન મળે છે. પ્રોસેસીસની ઇન્ફોર્મેશન એન્ડ એના સિવાય ડેટાબેઝના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પેરામીટરની આપણે જે વાત કરી, લોગ ફાઇલ, રાઈટ, એ આર્ચિવ ફાઇલની ઇન્ફોર્મેશન તમે અહીંયાથી ગેટ કરી શકો છો. ડીબી બ્લોક કયા કયા છે તેના માટે એક્સેસ કરવામાં આવેલી છે. કંટ્રોલ ફાઇલ ક્યાં રહેલી છે એની ઇન્ફોર્મેશન તમે
મેળવી શકો છો. જે ઇનિશિયલ આ સ્ટ્રક્ચર આપણે સમજ્યા મિત્રો, તો એ હોલ ઇન્ફોર્મેશન ડેટાબેઝ ઓરેકલની મેળવવી હોય તો તમે ઇઝીલી ગેટ કરી શકો છો. રાઈટ, ઇન્ટરકનેક્ટેડ ફોર આરએસી ની ફંક્શનાલિટી આ ઇન્સ્ટન્સ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્લસ્ટર ડેટાબેઝ કોલ્સ આપેલું છે. એન્ડ ડેટાબેઝ ઇન્સ્ટન્સ, ક્લસ્ટર ડેટાબેઝ ઇન્સ્ટન્સ આપણે એક્સેસ કરીએ છીએ તો નંબર ઓફ ઇન્સ્ટન્સ ઓફ યુઝ સાઇઝિંગ ક્લસ્ટર ડીબી એસજીએ સ્ટ્રક્ચર તમને પ્રોવાઈડ કરેલું છે 1 નું. ઓકે, કમ્પ્યુટેબલ વર્ઝનની ઇન્ફોર્મેશન આપેલી છે. શાંતિથી મિત્રો આ જે ઇન્ફોર્મેશન છે એને તમે રીડ કરી શકો છો. અબાઉટ ડેટાબેઝની અંદર જઈને એના જે પેરામીટર છે એનું મેઝરમેન્ટ કરી શકો છો. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે પ્રોસેસ સ્ટ્રક્ચર સમજ્યા ડેટાબેઝનું. તો કમ્પોનન્ટની આપણે વાત કરીએ તો મેમરી સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ સ્ટ્રક્ચરની અંદર ડેટાબેઝના કમ્પોનન્ટનો કોન્સેપ્ટ આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યો. ઓકે, પ્રીવિયસ લેક્ચરની અંદર મેમરી સ્ટ્રક્ચરના કમ્પોનન્ટ એન્ડ ઓરેકલ ડીબીનું મેમરી સ્ટ્રક્ચર સમજ્યા હતા. આજના લેક્ચરની અંદર પ્રોસેસ સ્ટ્રક્ચર સમજ્યા કે કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે ડેટાબેઝનું. ઓરેકલ ડેટાબેઝ કેવી રીતે પોતાનું વર્ક પરફોર્મ કરે છે. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.